બધાય આ નાનું કુલર છે અને આ જો બધા ટેબલ પંખા છે અને આ બધા મોટા પંખા છે જો અને આ બાજુ છે આ મિક્સર છે અને બધા કુલર લેવાના. હા, મારુતિ ચોક રોડ. હા, જોઈને એવા કુલર મળી જાય તમને. આપણે કુલર લઈ આવ્યા છીએ અને જો ઘરે કુલર લઈને આવી ગયા છીએ. હા જો કુલર એટલી બધી સાલ આવ્યા. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજે તો જો વિડીયો અત્યારે બપોરે શૂટ કરવો પડ્યો અને સવારમાં કાંઈ ટાઈમ હતો ને કામે જવાનું હતું, કામે તો બપોર પછી પણ જવાનું છે. તો અત્યારે બધું શૂટ કરી નાખ્યું અને આ જો ત્યાં હું કેરી સુધારી નાખી. દો કેરી સુધારી નાખી. હા, ચાલો હવે જમવાનું તૈયાર કરી નાખ્યું છે. અત્યારે આપણે ગયા કામે તો બપોરે જમવા આવી ગયા છીએ ને આ જો ખીચડી બનાવી નાખી છે ને ઓલી કેરી છે ને આ શાક છે ને બનાવ્યું સિંગુનું શાક બનાવ્યું છે. મિક્સમાં છે એમને બધું. સિંગુ બટાટા ભેણા બધું મિક્સમાં શાક બનાવ્યું છે અને આજે બનાવ્યું છે રોટલી. નગર તો અમારે રોટલા હોય કાયેલી. હા, નગર તો અમે રોટલા ખાઈ પણ આજે રોટલી બનાવી નાખી છે. ક્યારેક રોટલી હોય અમારે. સારું હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં હવે એમ કહે છે કુલર કે લઈ આવી ગયો કે ગરમી બહુ થાય છે. તો હવે ઉનાળો આવી ગયો છે એટલે ગરમી ખાવાની છે ને કુલરે લેવાનું જ છે. તો કાંઈ નહીં, હવે સાંજે તમે કુલર લઈ આવજો, બરાબર ને? હા, તો સાંજે આપણે જોઈએ છીએ દુકાને જઈએ કેમ થાય છે અને ભાવમાં ફિક્સ પડે તો આપણે કુલર લેવાનું જ છે. કેમ કે હવે ઉનાળો આવ્યો છે એટલે ગરમી બહુ થાય છે. સારું, તો દીદી અમારે તો પૂઈ ગઈ છે અત્યારે અને એના નવરાવી નથી ને ત્યાં ઉડાવી દીધી. તો હારવાનું ખાઈ લઈ અને કન્ટિન્યુ બ્લોગમાં રહીજો. હજી બપોર સુધી કામે જવાનું છે અને સાંજે આપણે જાવું દુકાને તો કુલરનું કામ કરી આપણે જો દુકાને અત્યારે જામી ગયા છીએ અને હવે જવાનું છે કામે અને સીધી થઈ જાય કામ ઉપાડી લીધું છે. તો કોણ ચોટાડવાનું જો ડાયમંડ મેડિસ ચોટાડવાનું હોય ચોટાડી દીધા છે. હે કુર્તી છે એમ કે છે. હા જો યાર, શું છે આ કુર્તીમાં ચોટાડવાના છે. આપણે જઈએ આપણે કારખાને આવી ગયા છીએ અને કારખાને ચાલુ થઈ ગયું છે. તો બધા આવી ગયા છે ને ભાઈ જો મીડા છે મશીનમાં હેરા કરે. હા ભાઈ જો હલકો જો હલકો કે અહીંયા ઉતારો. ઓલા સરપંચ જો અમારા કારખાના સરપંચ. હા ભાઈ જો આવે હીરા શું કહેવાય રેશિયન કહેવાય. રેશિયન કરે છે ભાઈ. રેશિયન કરે છે ને આપણે કારખાના ચાલુ થઈ ગયું એને કરે. હા જો શિવાભાઈ ટેબલ વાળા આપણી ઘંટિયા જો કોઈ આવ્યું જ નથી અહીંયા. આ ભાઈ દેહમાં ગયા છે, આ ભાઈ આવ્યા છે પણ હજી આવ્યા નથી. તો આપણે હવે ટાટું ચડાવી હીરા ગમવા મળીએ. હા જો હરેન કરતી હતી ચાલુ. હાલો હીરા ગમવા મળીએ અને ઓલો જો તો ઓલો કેવો સામું જોવે જોઈએ સામું જોવે. હા જો ચા લેવા કઈ જવું? ચા લેવા જવાનું છે હે? હા જો આવી ગયા છે. કેમ મોડું કહેવાય? એવું છે એમ ને. હા જો તળિયા મારે રેખા જઈ. કેટલાક માવા લેવા? એવું છે, માવા બહુ ખાવા તમે?
ત્યારે કહી દેવું હતું એવું છે એમ ને. પછી વેળા ભાવે ભાઈ ચા પી લે, હું એક માવો ખાઈ લઉં. ભાગ પડે ચાના આપણે સા લઈ આવી એટલી બધી સા લેવા હે એ જ રહી ને હાલ્યો માધુભાઈ સા આવી ગઈ છે આપણે તો પાક પાડી નહીં કે માધુભાઈ પાક પાડે છે આવી ગયા સા પીવા વાળા આ જો આપણી ચા આવી ગઈ છે મિત્રો તો 8 વાગી ગયા છે અને આપણે જઈએ ઘરે અને જો આ ઓફિસ સ્ટાફ બધો વહી ગયો છે અને અંદર જે નાઇટમાં આવ્યા છે ને એ ભાઈઓ છે અને આપણે જો હવે કરંટ બંધ કરી દીધી છે અને આ બે ભાઈઓ જે કહે છે જો ને આ ભાઈ છે ને કારખાનાનું રિપેરિંગ કરે તળિયાનું હા ભાઈ કેટલું રિપેરિંગ કરી નાખ્યું ટળી રહ્યા તમને કે બાકી જો બધે વહી ગયા છે અને આ બાબા એક બેઠા છે મોબાઈલ ઘુમાડે છે અને એક આ ભાઈ બેઠા છે સારું હાલો તો આપણે ઘરે થઈ આવીએ અને પછી આપણે કુલર લેવા જવાનું છે તો અત્યારે હવે કુલર લેવા જવાનું છે અને કપડાં બદલી ગયા તો તમને એવું લાગતું છે કપડાં કેમ બદલાઈ નાખ્યા છે તો કપડાં કેમ બદલાય છે આજે બીજો દિવસ છે અને આપણે કાલે સાંજે લેવા જવાનું હતું પણ કાલે સાંજે હું બહાર વહી ગયો હતો અત્યારે લેવા જવાનું છે તો હાલો અત્યારે હું દુકાને જાઉં છું અને કુલરનો ભાવ પૂછી અને કેવું કુલર છે એ જોઈએ આપણે પછી ત્યાં હું તમને બધું બતાવી અને સંગીતાને જો બેઠી ગયા છે અત્યારે લઈ આવું કુલર હે હા જો બેઠી ગયા છે કીટું બેઠી ગયો અહીં તો દીદીને રમાડવા આવ્યો સારું હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં રહીજો હું તમને દુકાને જઈને બધું બતાવું ત્યાં અને આપણે કયું કુલર લેવાનું છે એ તમને બતાવીશ હાલો મિત્રો તો આપણે આવી ગયા છીએ આદ્ય શક્તિ ઇલેક્ટ્રિકમાં અને આ જો બધાય કુલર જ છે બધાય આ નાનું કુલર છે અને આ જો બધા ટેબલ પંખા છે અને આ બધા મોટા પંખા છે જો અને આ બાજુ છે આ મિક્સર છે આપણે કુલર આ લીધું છે તો પસંદ કર્યું છે આ કુલર ને ટોટલ વસ્તુ મળી જાય તમને આદ્ય શક્તિ ઇલેક્ટ્રિક કઈ જગ્યાએ છે આ દુકાન તમારી સપના સોસાયટી હા મારુતિ ચોક રોડ નીલકંઠ ચોક નીલકંઠ ચોક છે ને આપણે ત્યાં બરાબર ત્યાં ઉપર દુકાન છે તો ત્યાં આવી જજો અને કુલર લઈ જજો મેં એક કુલર લઈ લીધું છે બાકી અહીંયા તમારે જોઈને એવા કુલર મળી જાય તમને તો હવે કોમેન્ટ કરજો કેવું કુલર લઈ ફાઇનલી આપણે કુલર લઈ આવ્યા છીએ અને જો ઘરે કુલર લઈને આવી ગયા છીએ હા જો કુલર ને રીતુબેન મારા અહીંયા આવી ગયા તો કુલર લેવાનું ઓકે છે હા જો બેઠી ગયા તો આપણે કુલર ને બહાર કાઢશું તો આપણે રહું છે ને બહાર કાઢીને અત્યારે હા તો અત્યારે બહાર કાઢી અરે તું રહું છે કુલર તો કુલર ચાલુ કરીને જોઈ લીધું હતું અને કુલર જો એવડું આવે છે ભાઈ ખોખામાં ખોખું તો બહુ મોટું લાગે પણ કુલર એવડું જ છે અને અહીંયા પાણીની ટાંકી આવે છે નીચે અને આપણે કુલર આગળ ચાલુ કરીને જોયું હતું તો ભાઈ બહુ પવન મસ્ત આવે છે ઠંડો અને પાણી નાખીને તો ઠંડો પવન આવે અને હવે આશા કરું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગમાં નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય